આ તરફ જાણકારી એવી મળી રહી છે કે સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે। ગુજરાત રાજ્યના વીસીઈ કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યા છે। રાજ્યના તમામ વીસીઈ એકઠા થયા છે અને સરકારે આપેલી બાંહેધરી પૂર્ણ ન થતા વીસીઈ આંદોલનના માર્ગે છે। છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવાની તેઓની માંગ છે। પગાર ધોરણ લાગુ કરવાની પણ તેઓ માંગણી કરી રહ્યા છે। લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા સહિતની માંગણીઓ અત્યારે તેઓની છે। છેલ્લા 8 વર્ષથી વીસીઈ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। પોલીસે તમામ વીસીઈની અટકાયત કરી હોવાની વિગતો છે। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા। રવિન્દ્ર, શું માંગણી વીસીઈ કર્મચારીઓની કયા પ્રકારની સ્થિતિ? जी बिल्कुल, गांधीनगर सत्याग्रह छावनी खाते जे गुजरात राज्यना वीसी जे कर्मचारीओ हता ते मोटी संख्यामां भेगा थई गया हता अने विरोध प्रदर्शन नोंधाव्यो हतो। ते કેટલાય સમયથી 8 વર્ષથી એ લોકો માંગ કરી રહ્યા છે। સરકારે આપેલી બાંહેધરી પૂર્ણ ન થતા વીસીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવા, પગાર ધોરણ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે લઘુત્તમ વેતન ધારો લાગુ કરવાની પણ તે માંગ કરી રહ્યા છે। ઈ ગ્રામ પોલિસી બદલી કરવા માટે પણ તે માંગ કરી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વીસીઓનું શોષણ ચાલી રહ્યું છે। શોષણ પ્રથા બંધ કરવામાં આવે તેવી સહિતની માંગણીઓ લઈને સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। ત્યારબાદ પોલીસે તેમની તમામ જે વીસી કર્મચારીઓ હતા તેમની ધરપકડ કરી છે। ઓકે રવિન્દ્ર, આભાર માહિતી બદલ। તો તમામની અટકાયત કરવામાં આવી છે। પગાર ધોરણ લાગુ કરવામાં આવે અને શોષણ પ્રથા બંધ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણીઓ સાથે તેઓ ધરણા પર ઉતર્યા હતા। ગૃહની કામગીરી પહેલા કોંગ્રેસ પાર્ટીના જે ધારાસભ્યો છે, વિરોધ પક્ષ છે, તેમના દ્વારા અનોખો રીતે જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે, જેમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે તે તબીબ પરિવેશમાં આવ્યા છે।